સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ કેબલિંગના કામનું ખાતમુહૂર્ત આજે જ્યારે આપ સૌની ઉપસ્થિતિમાં થયું છે ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત સુરેન્દ્રનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રમુખ અને અમારા જિલ્લાના એક કુશળ સંગઠક એવા સન્માનની શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, એવા જ પીજીવીસીએલના અધિક્ષક ઇજનેર અને આ જિલ્લામાં જેઓ ખૂબ પીજીવીએલ ક્ષેત્રે જે કામ કરી રહ્યા છે એવા NN અમીન સાહેબ, મારા મહામંત્રી ભાઈ શ્રી હાર્દિકભાઈ, ધીરુભાઈ, આ શહેરના પ્રમુખ એવા ભાઈ શ્રી દેવાંગભાઈ રાવલ, એવા જ કાર્યપાલક ઇજનેર કોડિયાતર સાહેબ, ભાઈ શ્રી નિલેશભાઈ, મહાદેવભાઈ, પ્રકાશભાઈ, ભાઈ વિપુલભાઈ, રાકેશભાઈ, જયભાઈ, બ્રિજરાજસિંહ, લાખાણી સાહેબ, આ શહેરમાંથી ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો, સૌ પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, કર્મચારી મિત્રો, પત્રકાર મિત્રો, આમ તો અમીન સાહેબ પણ માહિતી આપી અને ગઢવી સાહેબે પણ આપણને વાત કરી. ઘણા સમયનું એક સ્વપ્ન હતું કે આ સુરેન્દ્રનગર જે વાયર મુક્ત, આ જે પોલ છે થાંભલા મુક્ત બને, અને આજે સંકલ્પ સિદ્ધ થવા જઈ રહ્યો છે. પાયલોટ પ્રોજેક્ટ તરીકે આપણે 2 ફીડર લીધા છે. એક પાવર હાઉસ ફીડર અને બીજું હાટકેશ્વર ફીડર. આપણને રાજેન્દ્રભાઈ ગઢવીએ જે વાત કરી કે આટલો વિસ્તાર આ 2 ફીડરની અંદર એનો સમાવેશ છે. બાકીના જે ફીડરો છે એ પણ માનનીય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબ અને કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબને ગઈકાલે જ હું 10 ફીડર નવા આપીને આવ્યો છું. મારી ઉપસ્થિતિમાં મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાએ આપણા પીજીવીસીએલના એમડી સાહેબને ફોન કરીને કીધું કે ભાઈ તમે આની તાત્કાલિક દરખાસ્ત જો નીચેથી ન થઈ હોય તો મગાવી લ્યો, પણ અહીંથી પણ દરખાસ્ત થઈ ગઈ છે. એ પણ આવતા દિવસોમાં તાત્કાલિક મંજૂર કરી અને આ કામ પૂરું થાય અને ટૂંક સમયમાં એ કામ શરૂ થાય એ દિશામાં આપણે લઈ જઈ રહ્યા છીએ. આનાથી ફાયદો એટલો થવાનો છે, એક સાતત્યપૂર્ણ વીજળી, ગુણવત્તાયુક્ત વીજળી મળવાની છે. ચોમાસાનો સમય હોય, થોડું વાવાઝોડું થાય, ક્યાંક 2 તાર ભેગા થાય, તરત વીજળી ડૂલ થઈ જાય. વનરાજસિંહ, આ અંડરગ્રાઉન્ડ ફીડરમાં કોઈ અંડરગ્રાઉન્ડ લાઈનની અંદર આ કોઈ વિષય નથી આવવાનો. મકર સંક્રાંતિનો પવિત્ર તહેવાર હોય, આપણે બધા પતંગો ઉડાડીએ, ક્યાંક પતંગી વાયર સાથે ભરાય, એનો દોરો ક્યાંક 2 વાયર ભેગા થાય, શોર્ટ સર્કિટની બીક લાગે. હવે આ વિસ્તારમાં એ નહીં થાય. ચોમાસાનો સમય હોય, બજારમાં વસ્તુની ખરીદી કરવા ગયા હોય, બાજુમાં કંઈક ઇલેક્ટ્રિકનો થાંભલો હોય તો આપણને ચોમાસાના સમયમાં બીક લાગે કે ભેજવાળો થાંભલો છે, કંઈક શોર્ટ સર્કિટ નહીં થાય ને. આપણે દૂર રહેતા હતા. હવે આમાંથી આપણે સૌ બચી શકીશું કે આવા એક્સિડન્ટ નહીં થાય, શોર્ટ સર્કિટના બનાવો નહીં બને. બીજું, ઘણા વિસ્તારની અંદર ઇલેક્ટ્રિકનો થાંભલો હોય, થાંભલો સ્વાભાવિક છે કે લોકો એની દુકાન નજીક કે દિવાલ નજીક નાખવા ન દીધો હોય, એટલે થોડો રોડ સાઈડ નાખ્યો હોય, બાજુમાં ક્યાંક નાના મોટા કેબિન ગોઠવાઈ ગયા હોય, રસ્તાઓમાં દબાણ થતું હોય, આ બધું ધીમે ધીમે દૂર થશે. એટલે રસ્તાઓ પહોળા દેખાશે, દબાણ દૂર થશે. એટલે આનાથી આ ફાયદો છે. અને તમે સિટીમાં નીકળો, કંઈક દોરા લટકતા હોય, કે બીજું એને કાગળ ને પતંગ ને કંઈક કોઈ ઘા કરીને ગાભાનો ઘા કર્યો તો વાયર ને લટકતો હોય, આપણને એમ લાગે કે આ સિટી આવું
હવે આવું કંઈ નહીં દેખાય આપણને આ શહેરની અંદર. જે આ 2 ફીડર છે એ તો શરૂ થઈ જાય છે. આજે આપણે ખાતમુહૂર્ત પ્રમુખ સાહેબની ઉપસ્થિતિમાં આપણે કરી નાખ્યું છે. એટલે આનો આપણને ફાયદો એ થવાનો છે કે આપણું ખરેખર સાચા અર્થમાં શહેર સુંદર અને રળિયામણું લાગશે. આપણે ગાંધીનગરમાં જઈએ તો આપણને કઈ રસ્તામાં કઈ વાયર ક્રોસ કરતા દેખાય, અમદાવાદમાં કઈ દેખાય? એમ આપણું હવે આ મહાનગરપાલિકા છે, આખું સિટી. હું તો હમણાં પ્રમુખ સાહેબને હાર્દિકભાઈને કહેતો હતો કે 4 વર્ષમાં સાહેબ આખું સિટી આ બહારના જે વાયર મુક્ત અને પોલ મુક્ત આપણે કરવું છે. સરકારમાં બંને કૌશિકભાઈ મિત્ર છે, ઋષિકેશભાઈ વડીલ અને મિત્ર છે, એટલે આપણને કઈ ના નથી પાડવાના. કાલ કીધું તરત એમને સીધો ફોન કરીને કીધું ભાઈ આ તમે તાત્કાલિક જોઈ લો. એટલે ધીમે ધીમે રતનપર હોય, જોરાવરનગર હોય, આપણું વઢવાણ હોય કે પછી આ સુરેન્દ્રનગર કે દુધરેજ, આ જે વિસ્તાર છે ફરતો આ સુરેન્દ્રનગર વઢવાણ સિટીનો, એ બધા જ વિસ્તારનો સમાવેશ આપણે 1 by 1 આ યોજનામાં કરાવી લેવાના છે. મિત્રો, આ સરકારે 1995 પછી 1995 પહેલા જે વીજ યુનિટના ખેડૂતો માટે જે ભાવ હતા, આજે એ જ ભાવ છે ને. સરકારે 5 પૈસા એમાં નથી વધાર્યા. આજે 30 વર્ષ પછી પણ આ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી સરકારે જે ખેડૂતોને સારી વીજળી મળે, અને પહેલા તમે બધા જાણીએ છીએ ઘણા બધા ગામડામાંથી આવ્યા છે. મારે ખેતીવાડીનું કનેક્શન હું આજ લખાવું એટલે મારો 3 વર્ષે 4 વર્ષે 5 વર્ષે સાહેબ 10 વર્ષે વારો આવતો હતો. આજે તમને 3 મહિનાની અંદર સાહેબ 3 જ મહિના ને મેક્સિમમ 3 મહિનાની અંદર તો તમને ખેતીવાડીનું કનેક્શન મળી જાય છે. આ વર્ષે 2024-25 ના વર્ષમાં 3715 ખેડૂતોને વીજ કનેક્શન આપ્યા છે ખેતી માટે, સિંચાઈ માટે, અને આગામી 25-26 ના વર્ષમાં પણ 4000 કરતા વધારે ખેડૂતોને એ ખેતીવાડીના કનેક્શનો મળવાના છે. સરકારની, કેન્દ્ર સરકારની RDSS યોજનાઓ છે કે ખેતીવાડીના ફીડરો હોય કે અથવા તો ગામની અંદર, શહેરની અંદર એ પ્રકારના ફીડરો હોય, એ વાયર, ખુલ્લા વાયરને કેબલ યુક્ત કેબલિંગ એનું આખું કરવામાં આવે છે આ યોજનામાંથી. DISS ની યોજના છે કે રસ્તા ગામડાના પહોળા થતા હોય, શહેરના પહોળા થતા હોય તો એ માર્ગ મકાનવાળા એટલી રકમ ન ભરી શકે, નગરપાલિકા હોય, મહાનગરપાલિકા એ રકમ એટલી થાંભલા હટાવી અને આખી લાઈન ચેન્જ કરવાના પૈસા એટલા ન ભરી શકે, તો DISS યોજનામાં ગ્રામ્ય વિસ્તાર હોય તો TDO નું સર્ટિફિકેટ આપીએ, નગરપાલિકા વિસ્તાર હોય તો ચીફ ઓફિસર અથવા કમિશનરનું મહાનગરપાલિકામાં એનું સર્ટિફિકેટ આપે, તો એ સરકારના ખર્ચે એ પોલ, એ થાંભલાનો ફેરફાર થઈ જાય, ફરી જાય છે આ DISS યોજનામાંથી. સરકારની કિસાન સૂર્યોદય યોજના છે, જેના કારણે ખેડૂતોને જે પહેલા રાત્રે વીજળી મળતી હતી, 8 કલાક વીજળી ખેતીવાડી માટે જે રાત્રે મળતી હતી, આજે સમગ્ર ગુજરાતમાં લગભગ 90% ગામડાઓ પૂરા કામ થઈ ગયું છે કે જ્યાં દિવસે વીજળી ખેતીવાડી માટે મળે છે. એમાં આ સુરેન્દ્રનગરમાં તો 100% કામ પૂરું થઈ ગયું છે કે જેને ખેડૂતોને દિવસે વીજળી મળે છે. ઝૂંપડપટ્ટી વિસ્તાર હોય, SC સમાજનો જે વિસ્તાર છે રહેતો હોય, ઝૂંપડપટ્ટીમાં તો મફત આપી દે છે. SC સમાજમાં પણ ગામડામાં રહેતો અમારો SC ભાઈ હોય, એની આવકનો દાખલો TDO 1,20,000 આપે, શહેરની અંદર ચીફ ઓફિસર કે મામલતદાર 1,60,000 નો આપે, એનાથી વધે નહીં, તો એને પણ મફતમાં મીટર મૂકવાની યોજના છે. ઘણાને ખ્યાલ નથી તો કહી દઉં. દલિત વિસ્તારમાં 1,60,000 ની આવકનો તમે દાખલો આપો એને તે નીચેનો, તો મફતમાં મીટર આપે છે ઘરે. અને આ જિલ્લાની અંદર 40,000 સ્માર્ટ મીટર લાગી ગયા છે. કેટલા? 40,000. રાજ્યમાં PGSમાં કદાચ આપણે આ બધા જિલ્લામાં 3જા નંબરે છે. આપણો નહીતર કે પહેલો જિલ્લો, પણ છતાંય 40,000 સ્માર્ટ મીટર લાગ્યા છે. વચ્ચે હમણાં અમારે પેલો એક કોઠારીઓનો કમો એમ સુરેન્દ્રનગરમાં છે, સ્માર્ટ મીટરનો વિરોધ કરે છે. એટલે આ સ્માર્ટ મીટર લગાવવું ખોટું નથી કે,
આપણે એવું માનીએ છીએ કે વધારે બિલ આવે છે. તમે અત્યારના જૂના મીટરનું બિલ જોઈ લેજો અને પછી તમે સ્માર્ટ મીટર નાખશો ને એના બિલને સરખાવજો. ક્યાંય કદાચ કોઈ ટેકનિકલ ખામી હશે ને તો એ બિલ કરતાં વધારે આવશે ને તો મારી ગેરંટી તમને મીટર ચેન્જ કરી દેશે. પણ આવા લોકો જે રાજકીય રોટલા શેકવા વાળા છે ને એની વાતમાં કઈ ભરમાતા નહીં. આ સરકારની યોજના છે. અત્યારે કોમ્પ્યુટર અને આ ડિજિટલ સ્માર્ટ યુગ છે. આપણી પાસે પેલા કેવા મોટા મોબાઈલના ડબલા હતા કે નહીં? આપણે ધીમે ધીમે સ્માર્ટફોન આવડાનો આવી ગયા, એકદમ સ્લિમ આવી. એ સ્માર્ટફોન જ છે ને આપણા. તો હવે સ્માર્ટ મીટર ઘરે ન આવે યાર, એમાં આપણે એનો વિરોધ કરીએ. હાથમાં રાખતો મોબાઈલ આપણો સ્માર્ટ થઈ ગયો છે, તો પછી આ તો થાય એમાં કેમ મોટી વાત? તો આપણી સરકારની યોજના છે. અને એટલા માટે આવી વાતમાં ક્યાંય અમે તો સાહેબ નથી દોરાતો, અમારી પાર્ટીના લોકો કે અમારા શુભેચ્છકો, આ તો જે છે પેલા એમને મુબારક, અમે તો તમારી સાથે છીએ. પણ સુરેન્દ્રનગર માટે આજે ખૂબ આનંદનો દિવસ છે. સરકાર ભારતીય જનતા પાર્ટીની છે, એટલા માટે આ બધું શક્ય છે. કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબનું નેતૃત્વ છે. કેન્દ્ર સરકારની પણ આને લગતી અનેક યોજનાઓ જે મેં કીધી એમ RDSS હોય કે DISS હોય કે અન્ય યોજનાઓ હોય, એના કારણે આપણને સૌને લાભ મળે છે. એટલા માટે આજે આ સરસ મજાની જે અંડરગ્રાઉન્ડ કેબલિંગના કામનો જે શુભારંભ થયો છે, એટલે આપણા સૌ માટે આનંદની વાત છે. અધિકારીઓએ પણ ખૂબ એમાં રસ લીધો છે કે શરૂ કરવું છે અને આગામી દિવસોમાં આખું સુરેન્દ્રનગર બાકી ન રહે એ દિશામાં એ મને મદદ કરી રહ્યા છે. એટલે તમે છે ને મારા વતી એ બધા અધિકારીઓને તાળીઓથી વધાવો. બીજું વિશેષ તો નહીં કહેતા, આપ બધાય 4 વાગ્યાના ઉપસ્થિત છો એટલે આપ સૌનો આભાર અને અધિકારીશ્રીઓને હૃદયપૂર્વકના અભિનંદન કે આગામી 4 વર્ષમાં આપના સહકારથી આ સુરેન્દ્રનગર જે થાંભલા મુક્ત, ખુલ્લા વાયર મુક્ત બને એ દિશામાં આપ સહકાર આપી રહ્યા છો. એ દિશામાં ભવિષ્યમાં પણ આપનો સહકાર મળતો રહે એ જ અપેક્ષા સાથે મારી વાતને પૂર્ણ કરું છું. વસ્તુ વંદે માતરમ. ભારત માતા કી જય.